હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બધી ઋતુમાં ખાવા માટે અનુકૂળ અને સૌનો લોકપ્રિય એવો મોહનથાળ બનાવવાના છે. આ માટે 500 ગ્રામ ચણાનો લોટ, 1 વાટકી ઘી, 1 વાટકી ખાંડ અને 1 વાટકી દૂધ લઈ લઈએ. હવે દૂધ અને ઘીને આપણે ભેગા કરીને ગેસ ઉપર 1 મિનિટ ગરમ કરી લઈએ. હવે ચણાના લોટને આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું અને આ ગરમ કરેલા ઘી અને દૂધને આપણે તેમાં થોડું થોડું નાખતા જશું અને પ્રોપર મિક્સ કરતા જશું. ત્યાર પછી બાકી બચેલા દૂધ અને ઘીનો પણ આપણે તેમાં યુઝ કરીને પ્રોપર આપણે બાઇન્ડિંગ આપવા માટે લોટને મિક્સ કરીશું. હવે 2 હાથની હથેળીમાં લોટને આ રીતે લઈને પ્રોપર ધાબો આપણે આપી દેવાનું છે. દૂધ અને ઘીનો ઉપયોગ આપણે લોટમાં ધાબો આપવા માટે કરવાનો છે. આ રીતે ધાબો આપવાથી મોહનથાળ એકદમ નરમ અને કણીદાર બનીને તૈયાર થાય છે. ત્યારબાદ ધાબો દીધેલા લોટને આ રીતે મોટી જાળીવાળી ચાળણીમાં દાબીને ચાળી લેવાનું છે. આ રીતે કરવાથી લોટ એકદમ જાળીદાર બને છે અને બિલકુલ તેમાં લમ્સ નથી રહેતા. તમારી પાસે જો આ રીતે ચાળણી ના હોય તો તમે જ્યુસરના ગળણેથી પણ ગાળીને ચાળી શકો છો. તમે જોઈ શકો છો કે લોટ આપણો કેટલો કણીદાર અને એકદમ છૂટો બનીને તૈયાર થઈ ગયો છે. એકદમ જાળીદાર લોટ હોવાથી આપણો મોહનથાળ પણ એકદમ નરમ અને કણીવાળો બનશે. હવે એક જાડા તળિયાવાળી કડાઈમાં આપણે અંદાજે 1 વાટકી એટલે કે 150 ગ્રામ ઘી લઈ લેશું. 1 મિનિટ થાય એટલે તૈયાર કરેલા લોટને આપણે કડાઈમાં લઈ લેશું. આ રીતે આપણે મોહનથાળ બનાવવા માટે એકદમ જાડી કડાઈનો ઉપયોગ કરવાનો છે, જેથી કરીને લોટ આપણો તળિયે ચોંટી ન જાય. હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે અને સ્લો ફ્લેમ પર જ આપણે મોહનથાળને ઘી સાથે મિક્સ કરતા જશું અને શેકતા જશું. મોહનથાળને આપણે ધીમી ફ્લેમ પર જ શેકવાનો છે. આપણે જાડા તળિયાની કડાઈ લીધી હોવાથી મોહનથાળ નીચે ચોંટતો નથી. મોહનથાળને સતત આ રીતે હલાવતા જવાનું છે અને શેકતા જવાનું છે. ધીમે ધીમે મોહનથાળ શેકાતો જશે તેમ 5 થી 7 મિનિટ થશે એટલે આ રીતે કલર થોડો ચેન્જ થઈ જશે અને એકદમ જાળીદાર બનીને તૈયાર થશે. મોહનથાળ શેકાતો જાય તેમ ફૂલીને કડાઈમાં ઉપર આવવા લાગશે, જેથી આપણે આ રીતે કડાઈ થોડી મોટી જ લેવાની છે. તો તમે જોઈ શકો છો કે ઘી સાથે શેકાઈને લોટ આપણો કેટલો જાળીદાર બની ગયો છે અને ફૂલાઈને ઉપર આવી ગયો છે. તો લોટ આપણો ધીમે ધીમે શેકાતો જાય તેમ કલર બદલાતો જાય છે. ટોટલ 13 થી 15 મિનિટ હશે એટલે આપણો લોટ શેકાઈને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો કે લોટ આપણો એકદમ ડાર્ક બ્રાઉન કલરનો થવા લાગ્યો છે, મતલબ કે આપણો લોટ શેકાઈને તૈયાર થવા આવ્યો છે. તો લોટ આપણો શેકાઈને તૈયાર થઈ ગયો છે. હવે આ કડાઈને આપણે 2 થી 3 મિનિટ સાઈડ ઉપર મૂકી દઈશું. બીજી બાજુ ચાસણી માટે આપણે 1 વાટકી ખાંડ અને ખાંડ ડૂબે તેટલું પાણી નાખીને એક તારની ચાસણી તૈયાર કરી લઈશું. 3 થી 4 મિનિટ થાય એટલે આપણી ચાસણી લગભગ તૈયાર થઈ જશે. ચાસણી બની છે કે નહીં તે ચેક કરવા માટે આપણે આ રીતે 2 થી 3 ડ્રોપ નાખીને આંગળી વચ્ચે આ રીતે લઈ એક તાર બને એટલે સમજી લેવું કે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. હવે તૈયાર કરેલી ચાસણીને આપણે કડાઈમાં એડ કરી દઈશું અને પ્રોપર મિક્સ કરી દઈશું. આ રીતે ચાસણીને બરાબર મિક્સ કરવા માટે આપણે કડાઈમાં સતત બેટરને હલાવતા રહીશું અને ચાસણી મિક્સ કરીશું. તમે જોઈ શકો છો કે આપણો મોહનથાળ ચાસણીમાં પ્રોપર મિક્સ થઈ ગયો છે. આ રીતે 3 થી 4 મિનિટ પ્રોપર મિક્સ કરવાનું છે, જેથી કરીને કડાઈ ગરમ હોવાથી ચાસણી નીચે બેસી ના જાય. હવે આ બેટરને આપણે 15 થી 20 મિનિટ એમનેમ જ કડાઈમાં રહેવા દઈશું. બીજી બાજુ આપણે કાજુ અને બદામની પતલી ફ્લેક્સ તૈયાર કરી લઈશું. હવે 15 થી 20 મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સરસ જામીને તૈયાર થઈ ગયું છે. ચણાના લોટમાં ઘી અને ચાસણી એકદમ ઓબ્ઝર્વ થઈ ગયા છે અને થાળીમાં લેવા માટે આપણા મોહનથાળનું બેટર રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે મોહનથાળના બેટરનો કલર એકદમ ઓરેન્જ સરસ આવીને તૈયાર થઈ ગયો છે. હવે આ બેટરને આપણે મોટા એક વાસણમાં લઈ લેશું. હવે તવેથાની મદદથી અથવા તો વાટકીની મદદથી આપણે બેટરને
આ રીતે બેલેન્સ આપતા જશું અને ફેલાવી દેશું. આ રીતે તવેથાની મદદથી ધીમે ધીમે પ્રેશર આપતા જઈ એકદમ લીસો કરી દેશું. હવે આપણે તૈયાર કરેલા કાજુ અને બદામને આ રીતે ઉપર સ્પ્રેડ કરી દેશું. તમે તમારી મનપસંદનું કોઈ પણ ડ્રાયફ્રૂટ તમે લઈને આ રીતે ડેકોરેટ કરી શકો છો. તમને જેટલો સ્વાદ ભાવતો હોય એ રીતે તમે ડ્રાયફ્રૂટ પણ ઓછું વધારે લઈ શકો છો. તમે જોઈ શકો છો કે એકદમ ઓરિજિનલ નેચરલ કલર કેટલો સરસ આપણો આવી ગયો છે. હવે આ ડ્રાયફ્રૂટને મોહનથાળમાં બેસાડવા માટે આપણે તવેથાની મદદથી થોડુંક પ્રેશર આપીને ચોંટાડી દઈશું. તમે જોઈ શકો છો કે આપણો મોહનથાળ એકદમ સરસ શેપ લઈ રહ્યો છે. ઘી પણ બધું ઓબ્ઝર્વ થઈ ગયું છે. મોહનથાળના પીસ તમે પતલા કે જાડા તમારી પસંદ મુજબના કરી શકો છો. મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો મોહનથાળ આપણો બનીને તૈયાર થઈ ગયો છે. તમે પણ આ રીતે દૂધ અને ઘીનો ધાબો આપીને મોહનથાળ તૈયાર કરશો તો તમારો પણ મોહનથાળ ચોક્કસ પહેલી વારમાં જ સારો બનશે. આ મોહનથાળને આપણે 15થી 20 મિનિટ કથરોટમાં આ રીતે પંખા નીચે ઠંડો થવા દઈશું. આ મોહનથાળ આપણો એકદમ કોઈ પણ ફૂડ કલર નાખ્યા વગર એકદમ નેચરલ કલરથી તૈયાર કર્યો છે. હવે આ મોહનથાળને આપણે આપણી પસંદગીના શેપ મુજબ કટ કરી લેશું. તમે પણ આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો માપ પ્રમાણે આ રીતે તમે તૈયાર કરશો તો તમારો પણ મોહનથાળ પહેલી જ વારમાં ખૂબ જ યમી અને પરફેક્ટ બનીને તૈયાર થશે. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.